चलो सेम 5 हाँ गुणोत्तर विश्लेषण ने दक्षिण गुजरात यूनिवर्सिटी में पूछायेलो 2009 एप्रिल 2009 बराबर। कोई पण दाखलो आवे ने कोई पण दाखलो आवे એટલે પહેલા છે ને આપણે બે સ્ટ્રક્ચર બનાવી નાખવાના બરાબર છે। હવે આની અંદર પાકું સર્વે આપેલું છે, વધારાની માહિતી આપી છે, તો આપણે બે સ્ટ્રક્ચર બનાવી દઈએ, પછી આપણને દાખલો કોઈ પણ હોય એટલે ઈઝી જ પડે। અને એટલે સૌ બે એ સ્ટ્રક્ચરમાં શું હોય તો એક તો નફાનું સ્ટ્રક્ચર બનાવી દેવાનું, એની અંદર તમારે આવશે એક તો રોકડ વેચાણ, અક્ષર નાના દેખાય છે, હવે મોટા થયા, રોકડ વેચાણ, પછી પ્લસ ઉધાર વેચાણ, એટલે આપણને કુલ વેચાણ મળે। આ કુલ વેચાણ જે મળે એની અંદરથી અમુક ખર્ચા આપણે બાદ કરીએ, એટલે કે ખર્ચામાં ખાસ કરીને વાત કરીએ તો ખરીદી, પછી શરૂનો સ્ટોક, અને એમાંથી આખરનો સ્ટોક, એટલે ખરીદીમાં શરૂનો સ્ટોક પ્લસ કરવાનો અને આખરનો સ્ટોક માઇનસ કરવાનો, એટલે કે શરૂઆત આખરનો સ્ટોક માઇનસ થાય, આ બધું આપણે બાદ કરવાનું, એટલે આપણને ખરીદીના ખર્ચા હોય તો એ પણ એની અંદર બાદ કરવાના, એ આપણે પહેલાં ઉપર લઈ લઈએ ખરીદીના ખર્ચા। તો આપણને મળે વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર જે મળે એની અંદરથી આપણે કુલ વેચાણમાંથી વેચેલ માલની પડતર બાદ કરીએ એટલે આપણને કાચો નફો મળે। કાચા નફો જે છે એની અંદરથી આપણે અમુક રકમ બાદ કરતા જઈએ એટલે આપણને ચોખ્ખો નફો મળે। એની અંદર આપણે છે ને બે પ્રકારના ખર્ચા, એટલે કે કામગીરીના ખર્ચા જે કહેવાય, એટલે એની અંદર આપણે ખાલી નાણાકીય ખર્ચા નહીં લેવાના, એટલે નાણાકીય ખર્ચા ના લઈએ તો બે પ્રકારના સંચાલકીય ખર્ચા અને બીજા કયા કહેવાય એને, એક તો સંચાલકીય ખર્ચા અને વેચાણ વિતરણ ખર્ચા, આ બે પ્રકારના ખર્ચા બાદ કરવાના। એટલે આપણને એમ તો ચોખ્ખો નફો જ કહેવાય, પણ આપણે એને નામ આપ્યું છે સંચાલકીય નફો। એની અંદરથી આપણે નાણાકીય ખર્ચા, જેની અંદર બધા ખર્ચામાં કયા કયા આવે તો કે વ્યાજ આવે અલગ અલગ પ્રકારના, ડિબેન્ચરનું વ્યાજ, લોનનું વ્યાજ, લાંબા ગાળાની લોનનું વ્યાજ, આ બે બાદ કરીએ એટલે આપણને નાણાકીય ખર્ચા બાદ કરીએ એટલે આપણને મળે ચોખ્ખો નફો। આ ચોખ્ખામાં નફામાંથી આપણે કરવેરા બાદ કરવાના, કરવેરા બાદ કરીએ એટલે આપણને મળે વ્યાજ અને કરવેરા બાદનો નફો, અને આપણે ખાલી લખીએ, હા વ્યાજ અને આખું જ લખીએ, વ્યાજ અને કરવેરા બાદનો નફો, ચોખ્ખો નફો। પેલું ખાલી વ્યાજ બાદ કરેલું તો આમાં વ્યાજ અને કરવેરા બંને બાદ કરે, વ્યાજ બાદ ચોખ્ખો નફો, વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો। હવે એ ચોખ્ખો નફો જે આવે એમાંથી પહેલાં જે પ્રેફરન્સ હોલ્ડર હોય એને પહેલાં આપણે પ્રેફરન્સ ડિવિડન્ડ આપી દેવાનું હોય,
એ પ્રેફરન્સ ડિવિડન્ડ આપી દઈએ એટલે આપણને જે નફો મળે એને હું નામ આપું છું ઇક્વિટી નફો. એ ઇક્વિટી નફામાંથી એ જે ઇક્વિટી નફો બચે બસ પતી ગયું, એમાંથી આપણે ઇક્વિટી શેર હોલ્ડરોને એ નફો એના ફાળે જાય. એટલે આ એક સ્ટ્રક્ચર આપણે બનાવી દઈએ અને બીજું એક સ્ટ્રક્ચર આપણે બાજુમાં બનાવી દઈએ એટલે આપણને પછી મોટાભાગની વસ્તુ તો આ બે સ્ટ્રક્ચરમાં જ મળી જાય, વારંવાર ફોર્મ ફોડવી નહીં પડે, શોધવી નહીં પડે. તો બીજા સ્ટ્રક્ચરની અંદર પહેલાં ઇક્વિટી શેર મૂડીથી શરૂ કરીએ. ઇક્વિટી શેર મૂડી, એની અંદર મૂડી આપણે માલિકી ભંડોળને રોકાયેલી મૂડીને એ બધું મળશે. ઇક્વિટી શેર મૂડીની અંદરથી સૌથી પહેલાં તો આપણે એમાં અનામત અને વધારો પ્લસ કરી દેવાનો. અનામત અને વધારો એટલે સામાન્ય અનામત હોય, બીજી કોઈ અનામત હોય, બધું પ્લસ કરી દેવાનું. એ પ્લસ કરીએ એટલે આપણે અને હજુ એક વસ્તુ બાદ કરવાની, અવાસ્તવિક મિલકતો. એટલે આપણને ઇક્વિટી મૂડી એટલે ઇક્વિટી ભંડોળ મળે. આ ઇક્વિટી ભંડોળ જે છે એની અંદરથી એની અંદર હવે આપણે ઉમેરવાનું છે પ્રેફરન્સ મૂડી. પ્રેફરન્સ મૂડી ઉમેરીએ એટલે આપણને પ્રેફરન્સ ભંડોળ મળે, એટલે માલિકી ભંડોળ. પ્રેફરન્સ અને ઇક્વિટી બંને એટલે માલિકી ભંડોળ મળે. એની અંદર આપણે લાંબા ગાળાની ઉછીના લીધેલા નાણાં એટલે લાંબા ગાળાની લોન, એ બાદ એ ઉમેરીએ. બે પ્રકારના હોય, ડિબેન્ચર હોય, લોન હોય, એ બધું ઉમેરીએ એટલે આપણને મળે રોકાયેલી મૂડી. બરાબર છે. આટલી વસ્તુ આપણે કરવાની આવે તો આ બે સ્ટ્રક્ચર તમારા બની જાય એટલે તમારું કામ પતી જાય. હવે પહેલાં આપણે પાકા સરળમાંથી જોઈ લઈએ કે કઈ વસ્તુ આપણને મળે છે. પહેલું શેર મૂડી આપેલી છે, ઇક્વિટી મૂડી પણ આપેલી છે અને પ્રેફરન્સ મૂડી પણ આપેલી છે. તો ઇક્વિટી મૂડી જે છે એ આપણને આપેલી છે 30 લાખ. આપણે આમાં જ લખીએ, ઇક્વિટી મૂડી આપેલી છે 30 લાખ. ત્યાર પછી પ્રેફરન્સ મૂડી આપેલી છે એ આપણે લખી દઈએ 20 લાખ. 20 લાખ. સામાન્ય અનામત અને નફા નુકસાન બંને છે તે અનામત અને વધારામાં આવશે એટલે 10 લાખ ને 6 લાખ આપેલું છે એટલે 10 ને 6 16 લાખ લખી દઈએ. પછી લાંબા ગાળાના ઉછીના લીધેલા નાણાંમાં ખાલી ડિબેન્ચર્સ આપેલા છે, બરાબર છે, એટલે ડિબેન્ચર લખી દઈએ. કેટલા છે ડિબેન્ચર્સ? 5 લાખ. ત્યાર પછી બસ બધી વસ્તુ આવી ગઈ ને. અવાસ્તવિક મિલકત આપણે શોધવી પડશે. એ આપણે બિનચાલુ મિલકતમાં મળે. અન્ય બિનચાલુ મિલકતો આપેલી છે, પ્રાથમિક ખર્ચા, અન્ય બિનચાલુ મિલકતોમાં 70,000 એ આપણી, હા, એ જગ્યા પર જે પણ આવે તે બધું અવાસ્તવિક મિલકત જ હોય અન્ય બિનચાલુ મિલકતમાં, એટલે 70,000 લખી દઈએ. બસ હવે આપણે ગણતરી કરી લઈએ પહેલાંની આ સ્ટ્રક્ચરની. તો પહેલાં આપણને 30 ને 16 કેટલા થશે? 46 લાખમાંથી 70,000 બાદ કરો એટલે આપણને કેટલા મળશે? 45,30,000. એમાં પાછું પ્રેફરન્સ મૂડી ઉમેરો એટલે 65,30,000 અને લાંબા ગાળાના ઉછીના નાણાં ઉમેરો એટલે 70,30,000. તો આ તમારું થઈ ગયું એક સ્ટ્રક્ચર પૂરું. હવે બીજું સ્ટ્રક્ચર ચાલુ કરીએ. તો બીજા સ્ટ્રક્ચરની અંદર તમને વેચાણ આપેલું છે 60 લાખ. દેખાય છે 60 લાખ? એ વધારાની માહિતીમાં આપેલું છે. હા, કુલ વેચાણ આપેલું છે.
ખરીદી આપેલી જેનું કામ નથી, હમણાં સરેરાશ સ્ટોક આપેલો છે એનું હમણાં કામ નથી, એના પરથી આપણને કદાચ શરૂઆતનો સ્ટોક અને છેવટનો સ્ટોક મળે. વેચાણ, વહીવટી અને નાણાકીય ખર્ચા ત્રણેય ખર્ચા આપેલા છે 6 લાખ. એટલે જો વેચાણ, વહીવટી અને નાણાકીય ખર્ચ, વહીવટી ખર્ચ એટલે આપણે સંચાલકીય ખર્ચ લખેલા છે, વેચાણ ખર્ચા આપેલા છે, નાણાકીય ત્રણ ખર્ચા આપેલા છે. પણ 3 ખર્ચનો સરવાળો આપણે બાદ કઈ રીતે કરી શકીએ? એટલે સંચાલકીય નફો વચ્ચે આવી જશે, એ આપણે 3 ખર્ચનો સરવાળો આવે છે. તો કંઈ નહીં, હાલમાં આપણે એક કામ કરીએ, નાણાકીય ખર્ચા આપેલા છે ને, ઉપર લઈ લ્યો. ના ઉપર લેવાની જરૂર નથી, પણ નાણાકીય ખર્ચા લખી દઈએ. આપણને 10% ડિબેન્ચર આપેલા છે ને 5 લાખના, હા હા. એના 10% વ્યાજ આપવું પડે કે નહીં? હમ. તો એ 10%નું વ્યાજ, ડિબેન્ચરનું વ્યાજમાં નાણાકીય ખર્ચ આવી જાય કે નહીં? 50,000. હા, એટલે 50,000 એ બાદ કરી દો ડિબેન્ચરના વ્યાજ. એટલે ડિબેન્ચરનું વ્યાજ કેટલું છે? 50,000. એ પહેલાં હું લખી દઉં અહીંયા. તો એ 50,000 એટલે 5.5 લાખ રૂપિયા. એટલે પેલું આવ્યું છે 6 લાખ. એટલે 6 લાખમાંથી આપણે સંચાલકીય ખર્ચાના, વેચાણ, વિતરણ ખર્ચાનો સરવાળો કેટલો થાય? 5.5 લાખ. બરાબર ને? અહીંયા ઓકે, ચલો. ત્યાર પછી કરવેરાનો દર 50% ગણો, વર્ષના 360 દિવસ ગણવા. બરાબર. હવે આપણે પાકા આમાંથી જોઈએ, આમાંથી કંઈ મળે તો બસ આટલી વિગત જ આપેલી છે. ખર્ચા આપેલા છે. ઓકે, ખરીદી આપેલી છે, રોકડ અને બેંક સિલક, દેવાદારો, આમાંથી બીજું કંઈ મળતું નથી. માલ સામગ્રીનો સ્ટોક, છેવટનો સ્ટોક આપેલો છે 5 લાખ. છેવટનો સ્ટોક હોય ને પાકા સરવાળામાં જે આપેલો એ સ્ટોક કયો હોય? શરૂનો. છેવટનો હોય ને, પાકા સરવાળામાં છેવટનો હોય. હા, તો બરાબર. પાકા સરવાળામાં કેટલો સ્ટોક આપેલો છે? 5 લાખ આપેલો છે ને. શરૂઆતનો સ્ટોક ખબર નથી, ખરીદીના ખર્ચા નથી આપેલા, કંઈ નહીં. તો ખરીદી આપેલી છે, કેટલી આપેલી છે? 35 લાખ. 35 લાખ છે. હવે શરૂઆતનો સ્ટોક આપણે શોધવો પડશે, પણ શરૂઆતનો સ્ટોક શોધવા માટે આપણને શરૂઆતનો સ્ટોક નથી આપ્યો, પણ એની જગ્યાએ આપણને પડે સરેરાશ સ્ટોક આપેલો છે. સરેરાશ સ્ટોક આપેલો છે ને, તો સરેરાશ સ્ટોકનું સૂત્ર મૂકીએ તો શું આવશે? સરેરાશ સ્ટોક બરાબર શરૂ વત્તા છેવટ ભાગ્યા 2. હા, સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા 2. હવે આપણે સરેરાશ સ્ટોક કેટલો આપેલો છે? 3,20,000. 3,20,000. શરૂનો સ્ટોક આપેલો છે 5 લાખ, પ્લસ છેવટનો શોધવાનો છે. અરે શરૂઆતનો 5 નહીં, શરૂઆતનો શોધવાનો છે, છેવટનો 5 આપ્યો છે. પાકા સરવાળામાં હંમેશા છેવટનો હોય. ભાગ્યા 2. 2 ને તમે ડાબી બાજુ લાવો એટલે 6,40,000 થશે. 3,20,000 સાથે ગુણાકાર કરો એટલે, અને 5 લાખને ડાબી બાજુ લાવો એટલે એને બાદ કરવા પડશે, એટલે શરૂઆતનો સ્ટોક મળશે 1,40,000. અને શરૂનો સ્ટોક થશે 1,40,000. એટલે હવે શરૂઆતનો સ્ટોક આપણે ત્યાં લખી દઈએ 1,40,000. આ 5 લાખ કેમ થઈ ગયા? હા, બરાબર છે. તો જો 3,50,000 ખરીદી પ્લસ શરૂનો સ્ટોક 1,40,000 પ્લસ કરો, કેટલા થાય છે? હા, 3 લાખ ખરીદી છે, 3,50,000. એમાં શરૂઆતનો સ્ટોક 1,40,000 પ્લસ કરો, 4,40,000. 3,50,000 છે. 3,50,000 ને 35 લાખ છે, સોરી 35 લાખ છે, પ્લસ 1,40,000 એટલે 36,40,000 થયા. હા, એમાંથી પેલા 5 લાખ બાદ કરો, આખરનો સ્ટોક કેટલા આવે?
થયા તમારા 3140. 31,40,000. એ આપણી વેચેલ માલની પડતર કહેવાય. હા. એ શું કહેવાશે? વેચેલ માલની પડતર 31,40,000. આ કુલ વેચાણમાંથી બાદ કરો એટલે કાચો નફો મળે. $28,60,000. આ 28,60,000માંથી સંચાલકીય અને વેચાણ વિતરણ ખર્ચા બાદ કરીએ તો આપણને સંચાલકીય નફો મળે. એટલે 5,50,000 બાદ કરવાના. એટલે 23,10,000. એમાંથી નાણાકીય ખર્ચમાં ડિબેન્ચરનું વ્યાજ છે તે આપણે બાદ કરીએ 50,000. એટલે આપણને 22,60,000 મળે. હવે વ્યાજ બાદનો ચોખ્ખો નફો મળ્યો છે. અરે સોરી, આ લાઈનમાં ખોટું લખાઈ ગયું, કારણ કે લાંબા ગાળાની લોન આમાં છે જ નહીં. 22,60,000. બરાબર. હવે કરવેરાનો દર કેટલો આપ્યો છે? 50%. છેલ્લે લખેલું છે ને નીચે માહિતીમાં, કરવેરાનો દર 50% ગણો. એટલે 22,60,000ના 50% કેટલા થશે? 11,30,000. એટલે વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો કેટલો મળશે? 11,30,000 મળશે. બરાબર છે. હવે એમાંથી પ્રેફરન્સ ડિવિડન્ડ બાદ કરો. પ્રેફરન્સ ડિવિડન્ડ કેટલું? પ્રેફરન્સ શેર મૂડી કેટલી છે? 20 લાખ. અને કેટલા ટકાના પ્રેફરન્સ શેર છે? 10%. એટલે 2 લાખ બાદ કરવાના. 9,30,000. એટલે 9,30,000 ઇક્વિટી નફો મળે. ચલો, આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું બંને. આમાં ઉધાર વેચાણ રોકડ વેચાણની કંઈ જરૂર નથી હોતે, તો આપેલું હોતે. ચલો બરાબર. બેમાંથી એક વસ્તુ આપેલી હોતી. ચલો, પહેલું આપેલું છે કાચા નફાનો ગુણોત્તર. પહેલું આપણે શોધવાનું છે કાચા નફાનો ગુણોત્તર. કઈ રીતે મળશે? સૂત્ર શું છે કાચા નફાનો ગુણોત્તર? બરાબર કાચો નફો, સોરી હા, કાચો નફો, કોઈ પણ નફાનો ગુણોત્તર કે એટલે એનું સૂત્ર આ જાય. કાચો નફો, જે નફો કીધો હોય તે, છેદમાં વેચાણ ગુણ્યા 100. કાચો નફો કેટલો છે? 3,14,000. વેચાણ કેટલું છે? 60 લાખ. નહીં, 31,40,000 છે કાચો નફો. આ પેલા કોમા નથી કરતો ને મેં, એમાં પ્રોબ્લેમ થાય. કોમા કરવાના. 31,40,000 ભાગ્યા કુલ વેચાણ કેટલું છે? 60 લાખ ગુણ્યા 100. બોલો જે કેટલા આવે છે ગણતરી કરીને? કાચો નફો એ બી નથી, મારી ભૂલ થાય છે પાછી. મેં વેચેલ માલની પડતર લખી દઉં છું. કાચો નફો તો 28,60,000 છે. વેચેલ માલની પડતર 28,60,000 છે ને કાચો નફો. ચલો હવે ગણતરી કરીને બતાવો કેટલા થાય છે કાચા નફાનો ગુણોત્તર? 47.66. 60 લાખ ગુણ્યા 100. 47.66 એટલે 67% લખી દઈએ. બરાબર છે. ચલો બીજું આપણને શું કીધું છે? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર વળતરનો દર. એટલે ઇક્વિટી શેર હોલ્ડર જે છે ને, ભંડોળ પર, તો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ પર કેટલા છે? તો ઇક્વિટી ભંડોળ કેટલા છે? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, એટલે મેં લાંબુ ના લખતા ઇક્વિટી ભંડોળ લખ્યું છે. તો ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ, એના પર વળતરનો દર શોધવાનો. તો એને કેટલું વળતર મળશે? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળને વળતર ક્યાંથી મળશે? તો ઇક્વિટી નફામાંથી મળશે ને. એને ક્યાંથી નફો મળે? ઇક્વિટી નફામાંથી જ મળે ને. એને કંઈ ઉપરના નફામાંથી ભંડોળ પેલું વળતર નહીં મળે. એને છેલ્લે ઇક્વિટી નફો જે બચે એમાંથી એને વળતર મળે. એટલે ઇક્વિટી નફો છેદમાં
ઇક્વિટી ભંડોળ અથવા તો ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળ લાંબુ લખવું હોય તો ગુણ્યા 100. એટલે ઇક્વિટી નફો કેટલો છે? 9,30,000 છેદમાં ઇક્વિટી શેરહોલ્ડરના ભંડોળ એટલે 45,30,000 ગુણ્યા 100. કેટલો આવે છે જવાબ મને કહો. ₹20.52. 20.52 કે 53? એટલે પછાડી 9 છે એટલે 53 થઈ જાય. હા, 20.53%. બરાબર, એટલે 2 જવાબ મળી ગયા. ચલો ત્યાર પછી ત્રીજું શું કીધું છે? ચાલુ ગુણોત્તર. ચાલુ ગુણોત્તરમાં સ્ટ્રક્ચર કામ નહીં કરે. ચાલુ ગુણોત્તર એટલે ચાલુ મિલકતના છેદમાં ચાલુ દેવા. એ તો સિમ્પલ છે ને. હા. ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકત ના છેદમાં ચાલુ દેવા. બરાબર છે. હવે આની અંદર ગુણ્યા 100 નહીં આવે, કારણ કે બંને સરખી વસ્તુની સરખામણી કરવાની હોય ત્યારે જેમમાં કરાય, ટકાવારીમાં નહીં થાય. એટલે આ બે સરખી એકબીજાને મીન્સ કે કમ્પેર કરવાની વાત છે. તો ચાલુ મિલકત કેટલી છે? તો કે ચાલુ મિલકતમાં તમે જુઓ 5 લાખ પ્લસ 8 લાખ પ્લસ 2 લાખ પ્લસ 50,000 અને પ્લસ 2,80,000 દેખાય છે પાકા સરવાળામાં. એ બધી તમારે અલગ અલગ બતાવી દેવાની ચાલુ મિલકત એમ લખીને. ચાલુ મિલકત પછી એની નીચે લખવાનું સ્ટોક, દેવાદારો, લેણી ઊંડી, રોકડ અને બેંક. એ બધાની અમે એના આંકડા લખવાના અને પછી સરવાળો કરી દેવાનો. એટલે 5 લાખ પ્લસ 8 લાખ પ્લસ 50,000 પ્લસ 2,80,000 એટલે 16,30,000 થઈ ચાલુ મિલકત. આપણે બાજુમાં લખી જ દઈએ એટલે તમને આઈડિયા આવે. બરાબર છે. આને આપણે બાજુમાં જ લખીએ આખું, કારણ કે આમાં સ્ટ્રક્ચરની જરૂર નથી પડવાની ને. ચલો તો ચાલુ મિલકતમાં ચાલુ મિલકતો કઈ કઈ આવી ફરીથી? 16,30,000 ચાલુ મિલકતો બતાવું, બધું ગણતરી બતાવું ના ચાલ હે એવું તો. પણ તમારે બતાવવું પડશે દાખલામાં. તો લખી દો. ચાલુ મિલકતોમાં સ્ટોક, દેવાદારો, લેણી ઊંડી અને રોકડ બેંક. આ બધાનો સરવાળો કરો એટલે તમને કેટલા આવ્યા? 16,30,000. 30,000. એ જ રીતે ચાલુ દેવા, 6 લાખ. ચાલુ દેવામાં લેણદાર, બે જ છે. એક તો લેણદારો બેંક ઓવરડ્રાફ્ટ અને બેંક ઓવરડ્રાફ્ટ. એટલે એનો સરવાળો કેટલો થાય છે? 6 લાખ. પરંતુ જો ચાલુ મિલકત અરે ચાલુ ગુણોત્તરની જગ્યાએ તમને એમ કે પ્રવાહી ગુણોત્તર શોધો તો તમારે છે ને આ સ્ટોક નહીં લેવાનો. ચાલુ મિલકતમાંથી સ્ટોક કાઢી નાખવાનો, પ્રવાહી મિલકત કરી દેવાની. એની અંદર એમ કે પ્રવાહી પણ નહીં, પણ આપણે શું હજુ એનાથી પણ પેલું નાનું આવે એસિડ ગુણોત્તર. તો તમારે સ્ટોક બી નહીં લેવાનો અને રોકડ બેંક બી નહીં લેવાની, ખાલી દેવાદારને લેણી ઊંડી એટલું જ. એટલે આ સ્ટોક અને રોકડ બેંકની રોકડ અને રોકડ સ્વરૂપની મિલકતો, બાકીની બધી ચાલુ મિલકતો આવશે. બરાબર છે. વસ્તુ એટલો જ ફેરફાર થશે. એટલે અહીંયા આવશે આપણી પાસે 16,30,000 ના છેદમાં 6 લાખ. .71 જેમ 1 આ રીતે તમારે દર્શાવવાનું. બરાબર છે. ચલો ત્યાર પછી દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તરમાં પણ ખાસ પેલા સ્ટ્રક્ચરની જરૂર પડે નહીં. તો દેવાદાર ગુણોત્તર હવે આની અંદર અલગ અલગ શબ્દ આવે. દેવાદાર ગુણોત્તરની જગ્યાએ દેવાદાર ટર્નઓવર કહે તો પાછું અલગ સૂત્ર આવે. દેવાદાર ગુણોત્તર એટલે ઉધાર વેચાણ, છેદમાં આવશે દેવાદાર
દેવાદાર ટર્નઓવર કે તો ઉધાર વેચાણ અંશમાં આવે, દેવાદાર ગુણોત્તર કે તો દેવાદાર પ્લસ લેણી ઊંડી, એટલે કે ટૂંકમાં વેપારી લેણાં, અને છેદમાં ઉધાર વેચાણ, અને ગુણ્યા પેલા વર્ષના કામકાજના દિવસો કેટલા આપેલા છે, 360 દિવસ ગણવા. બરાબર છે. એટલે તો દેવાદાર પ્લસ લેણી ઊંડી, એમાં જો 2 વર્ષની દેવાદાર ને લેણી ઊંડી આપી હોય તો બંનેનો સરવાળો કરવાનો. એટલે અહીંયા દેવાદાર અને લેણી ઊંડીનો સરવાળો થાય છે 8,50,000. અને ઉધાર વેચાણ અલગ નથી આપ્યું એટલે પૂરેપૂરું ઉધાર વેચાણ જ ગણી શકાય, કારણ કે દેવાદાર આપેલા છે એટલે ઉધાર વેચાણ જ હોવું જોઈએ. તો 60 લાખ ગુણ્યા 360, 360 ગુણ્યા એટલે જવાબ આવશે તે દિવસોમાં આવશે 51 દિવસો. અને જો આની જગ્યાએ દેવાદાર ગુણોત્તરની જગ્યાએ દેવાદાર ટર્નઓવર પૂછ્યું હોય તો ઉધાર વેચાણના છેદમાં દેવાદાર પ્લસ લેણી ઊંડી એટલું જ કરવાનું, અને એનો જે જવાબ આવે તેમાં વખતમાં આવે. કઈ રીતે આવે? વખતમાં આવે. ચલો ત્યાર પછી કયો કીધો છે? સ્ટોક ફેરબદલી દર. હવે એ ફેરબદલી દર એટલે પાછું એ જ આવ્યું. સ્ટોક ફેરબદલી દર એટલે પાછું આપણે મેં તમને હમણાં કીધું તે ચલન દર. સ્ટોક ફેરબદલી દર, એની અંદર તમારે વેચેલ માલની પડતર લેવાની, વેચાણ નહીં લેવાનું, વેચેલ માલની પડતર લેવાની, છેદમાં સરેરાશ સ્ટોક લેવાનો, બરાબર છે. તો વેચેલ માલની પડતર આપણે પહેલાં સ્ટ્રક્ચરમાં મળશે, કેટલું છે? 31,40,000. અને સરેરાશ સ્ટોક આપણને આપેલો જ હતો 3,20,000, એટલે 31,40,000 ના છેદમાં 3,20,000. 9.81. બરાબર ને? બાજુમાં લખી દેવાનો વખત. ફેરબદલી દર કે ચલન દર કે ટર્નઓવર કે તો બધું એક જ શબ્દ, ખાલી ફેરફાર કરે. ટર્નઓવર. ઓકે, ચલો ત્યાર પછી શું કીધું છે? સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તરમાં પણ સ્ટ્રક્ચરની જરૂર પડે. હવે સંચાલન ગુણોત્તરની અંદર છે ને 2 પ્રકારના દાખલા, 2 પ્રકારની રીત છે. એટલે અમુક જગ્યાએ પૂરેપૂરો સંચાલકીય નફો લેવામાં આવે અને અમુક જગ્યાએ પેલો બાદ કરેલો નફો લેવામાં આવે. ક્યાં ગયો આપણું સ્ટ્રક્ચરમાં? હા, છઠ્ઠો સંચાલન ગુણોત્તર. સંચાલન ગુણોત્તરનું સૂત્ર વેચેલ માલની, આમ જોવા જઈએ તો વેચેલ માલની પડતર પ્લસ સંચાલન ખર્ચા છેદમાં વેચાણ ગુણ્યા 100. સંચાલન ગુણોત્તરમાં સંચાલકીય નફો નહીં પણ એ લોકોએ વેચેલ માલની પડતર લેવાનો. તો વેચેલ માલની પડતર કઈ આવશે? 31,40,000. સંચાલન ખર્ચામાં બધા ખર્ચા આવી જાય. વેચાણ વિતરણ ખર્ચા અને સંચાલકીય ખર્ચા એ બધા સંચાલન ખર્ચમાં જ ગણાઈ જાય. બરાબર છે. પરંતુ અમુક જગ્યાએ છે ને નાણાકીય ખર્ચાને પણ સંચાલકીય ખર્ચમાં ગણી લેવામાં આવે છે. તો આપણે પાસે વેચેલ માલની પડતર કેટલી છે? 31,40,000. અને આપણા મત મુજબ સંચાલન ખર્ચા કયા આવશે? તો કે નાણાકીય ખર્ચને અલગ કરી દીધા હતા આપણે શરૂઆતમાં જ, એટલે 5,50,000 સંચાલન ખર્ચા ગણાય. અમુક બુકની અંદર અલગ હોય છે, નાણાકીય ખર્ચને લઈ છે, પણ આપણે નથી લેતા. અને વેચાણ કેટલું છે? 60 લાખ ગુણ્યા 100, એટલે કેટલા આવે છે મને કહો સરવાળો બાદ બાકી ભાગાકાર કરીને? 61.5%.
બરાબર છે 61.5%. ત્યાર પછી આપણને શું કીધું છે સાતમું, ચોખ્ખા નફાનો ગુણોત્તર. નફાનો ગુણોત્તર. ચોખ્ખા નફાનો ગુણોત્તર તો કયો ચોખ્ખો નફો લેવાનો? મેં તમને કીધું કોઈ પણ નફો પૂછે એટલે વેચાણ છેદમાં આવે. આ સંચાલન ગુણોત્તર એ બી એક પ્રકારના નફાનો જ ગુણોત્તર છે, એટલે એમાં બી વેચાણ જ છેદમાં આવે. એટલે છેદમાં તો વેચાણ જ આવશે, ગુણ્યા 100 પણ આવશે, અને ચોખ્ખો નફો આવશે અહીં ઉપર. પણ કયો ચોખ્ખો નફો લેવાનો? ઇક્વિટી. નહીં, ઇક્વિટી નહીં. ચોખ્ખો નફો સામાન્ય નફો કહેવાય. કરવેરા બાદનો ચોખ્ખો નફો લેવાનો. કયો લેવાનો? વ્યાજ અને કરવેરા બાદનો ચોખ્ખો નફો. એટલે 11,30,000 છેદમાં વેચાણ 60 લાખ ગુણ્યા 100 કેટલા આવે છે મને કહો? 18.83 આવે છે. મારો 83 આવે. કંઈ વાંધો નહીં. 11,30,000 ભાગ્યા 60 લાખ 18.83 આવે છે. 18.83%. બરાબર છે. આ દાખલો તમારો થઈ ગયો પૂરો. ઓકે. હા.